સેન્ટીમીટરનો પરિચય ભાગ 2। આજે આપણે જાણીશું કે માપપટ્ટી જુદા જુદા પ્રકારની હોય છે અને જુદી જુદી લંબાઈની વસ્તુઓને માપવા માટે જુદી જુદી માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે। નમસ્તે કાકા। નમસ્તે વંદના। પપ્પા, અમને તમારી પાસેથી કંઈક જાણવું છે। કહો, શું જાણવું છે તમારે લોકોએ? ગઈકાલે અમે અમારી ઢીંગલીઓની લંબાઈ માપી રહ્યા હતા। લંબાઈ માપવા માટે અમે સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો। પણ અમારી પાસે જે માપપટ્ટી હતી તે ફક્ત 15 સેન્ટીમીટરની જ હતી। તો અમારે એ જાણવું છે કે જો 15 સેન્ટીમીટરથી વધુ લંબાઈ માપવી હોય તો કેવી રીતે માપી શકાય? શું 15 સેન્ટીમીટર કરતાં વધારે લાંબી માપપટ્ટી પણ આવે છે? હા, આવે છે અને મારી પાસે છે પણ। તમે તમારા રૂમમાં જાઓ, હું ત્યાં લઈને આવું છું। માપપટ્ટીથી તમારા રમકડાઓને પણ માપીશું। જુઓ, મારી પાસે આ 3 માપપટ્ટી છે। આ માપપટ્ટી તો અમારી પાસે પણ છે। હા, અને આ માપપટ્ટીથી કાલે અમે પોતપોતાની ઢીંગલીઓને માપી હતી। આ માપપટ્ટીથી વધારેમાં વધારે 15 સેન્ટીમીટર લાંબી વસ્તુઓને માપી શકાય છે। હવે આ માપપટ્ટી જુઓ અને કહો કે તમે આ માપપટ્ટીથી કેટલી લાંબી વસ્તુઓને માપી શકો છો? પપ્પા, આમાં તો 30 સેન્ટીમીટર સુધીનું નિશાન છે। આનો અર્થ એ થયો કે તેનાથી 30 સેન્ટીમીટર સુધી લાંબી વસ્તુઓને માપી શકીએ છીએ। એકદમ સાચું। ચાલ, આપણે પોતપોતાના રમકડાને માપીએ। હું મારા રમકડા જીરાફની લંબાઈ માપીશ। હવે જોઈએ કે તેની લંબાઈ કેટલી છે। તારું જીરાફ તો 25 સેન્ટીમીટર લાંબુ છે। હવે હું મારા રીંછની લંબાઈ માપીશ। હવે જોઈએ કે તેની લંબાઈ કેટલી છે। તારું રીંછ તો 20 સેન્ટીમીટર લાંબુ છે। શું તમે લોકો કહી શકો છો કે રીંછ જીરાફ કરતાં કેટલું નાનું છે? હા કાકા, અમે જીરાફની લંબાઈમાંથી રીંછની લંબાઈને બાદ કરીશું। જીરાફની લંબાઈ છે 25 સેન્ટીમીટર અને રીંછની લંબાઈ છે 20 સેન્ટીમીટર। 25 સેન્ટીમીટરમાંથી 20 સેન્ટીમીટર બાદ કર્યા તો 5 સેન્ટીમીટર વધશે। આનો અર્થ એ છે કે જીરાફ રીંછ કરતાં 5 સેન્ટીમીટર વધારે લાંબુ છે। તમે લોકોએ એકદમ સાચું કહ્યું। પણ પપ્પા, જો આપણે 30 સેન્ટીમીટર કરતાં વધારે કંઈક માપવું હોય તો તે કેવી રીતે માપીશું? તેના માટે આપણે આ માપપટ્ટીનો ઉપયોગ કરીશું। પણ કાકા, આ માપપટ્ટી તો ખૂબ જ નાની છે। ના, આ માપપટ્ટી તો ખૂબ જ લાંબી છે। એટલી લાંબી કે તમારા બંનેની ઊંચાઈ પણ તેના દ્વારા માપી શકાય છે। અમારી ઊંચાઈ આ માપપટ્ટી વડે કેવી રીતે? આ માપપટ્ટીનો ઉપયોગ કરવા માટે તમારે તેની બહાર લગાવેલા આ હેન્ડલને પકડીને ખેંચવું પડે છે। આ હેન્ડલને ખેંચવાથી માપપટ્ટી બહાર આવે છે અને આ માપપટ્ટી વડે આપણે લંબાઈ માપી શકીએ છીએ। કાકા, તો પછી અમારી ઊંચાઈ જણાવો ને। ચોક્કસ, તમે બંને દિવાલની નજીક ઊભા રહી જાઓ। નેહા, તારી ઊંચાઈ છે 138 સેન્ટીમીટર અને વંદના, તારી ઊંચાઈ છે 140 સેન્ટીમીટર। આ માપપટ્ટી તો ખૂબ જ સરસ છે। આનાથી તો આપણે ઘણી લાંબી લાંબી વસ્તુઓને માપી શકીએ છીએ। શું અમે આ માપપટ્ટી લઈ શકીએ? અમે તેના દ્વારા બીજી વસ્તુઓની પણ લંબાઈ માપીશું। હા, ચોક્કસ, આ માપપટ્ટી તમારી જોડે જ રાખો। આજે આપણે 3 પ્રકારની માપપટ્ટી જોઈ જેનો ઉપયોગ લંબાઈ માપવા માટે કરવામાં આવે છે અને વસ્તુઓની લંબાઈ પ્રમાણે તેમને માપવા માટે જુદી જુદી માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે।